वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ગ્રહસ્થએ ક્યારે કયા સમયે મુંડન કરાવવું તથા કયા સમય પર મુંડન ન કરાવવું? કારણ કે શાસ્ત્રોની અંદર એવા વચનો જોવા મળે છે કે ગ્રહસ્થએ પોતાના પિતા હયાત હોય ત્યાં સુધી મુંડન ન કરાવવું. આવા વચનો જોવા મળતા હોવાથી આ સંબંધમાં આપ શાસ્ત્રોકારોએ જે પણ કંઈક નિર્ણય કરેલો હોય એના પર આપ પ્રકાશ કરો. આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો તો એનો ઉત્તર કાશીનાથ ઉપાધ્યાયે ધર્મસિંધુમાં આપેલો છે. ધર્મસિંધુ ગ્રંથ સનાતન ધર્મનો અતિ માન્ય પ્રબંધ છે. તો એ પ્રબંધમાં કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે ગંગાયામ ભાસ્કરે ક્ષેત્રે માતા પિત્રો ગુરૌ મૃતો આધાને સોમપાને ચ વપનમ તત્ત સ્મૃતો પ્રાયશ્ચિત્તે તીર્થકે. અર્થાત કે ગંગા કિનારે કુરુક્ષેત્રમાં માતા પિતા ગુરુના મૃત્યુ સમયે અગ્નિ ગ્રહણ કરતો હોય, સોમપાન કરતો હોય, કોઈ પ્રાયશ્ચિત કરતો હોય અને કોઈક તીર્થમાં ગયા હોવ ત્યારે મુંડન કરાવી શકાય. આ પ્રમાણે કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે જે પણ કોઈ ગ્રહસ્થ ગંગા કિનારે ગયો હોય, કુરુક્ષેત્રની અંદર ગયો હોય, એના માતા છે, પિતા છે, ગુરુ છે, એ મૃત્યુ પામેલા હોય ત્યારે એ મુંડન કરાવી શકે છે. આ ઉપરાંત ગ્રહસ્થ અગ્નિહોત્ર કર્મ સ્વીકારતો હોય અને તે સમયે અગ્નિ ગ્રહણ કરતો હોય, સોમયાગમાં સોમપાન કરતો હોય, કોઈ પ્રાયશ્ચિત કરતો હોય અને કોઈક તીર્થની અંદર ગયો હોય ત્યારે એ મુંડન કરાવી શકે છે. એમાં એને દોષ નથી. પરંતુ એ મુંડન પણ કેવું કરાવવું તો તેનો પણ નિર્ણય કરતા કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે કક્ષો ઉપસ્થ શિખામ વિના, અર્થાત કે તે મુંડન પણ કક્ષના બાલ એટલે કે બગલના બાલ, ઉપસ્થના બાલ અને શિખાને છોડીને કરાવવાનું છે. ગ્રહસ્થએ શિખાનો ત્યાગ કરવાનો નથી. શિખાને છોડીને એ મુંડન એણે કરાવવાનું છે એવો નિર્ણય કરવામાં આવેલો છે. આ ઉપરાંત કાશીનાથ ઉપાધ્યાય અગાડી કહે છે કે વિના તીર્થમ વિના યજ્ઞમ માતા પિત્રો મૃત્યુમ વિના યો વાપયતિ લોમાની સ ભવેત પિતૃઘાતક. અર્થાત કે તીર્થયાત્રા વિના, યજ્ઞ નિમિત્ત વિના, માતા પિતાના મૃત્યુ વિના જે માથાના વાળ કપાવે છે તે તેના માતા પિતાનો વધ કરે છે. અર્થાત કે એને માતા પિતાનો ઘાત કર્યા બરાબર પાપ લાગે છે. માટે ગ્રહસ્થએ ક્યારેય પણ આમને આમ માથાના વાળ કપાવવાના નથી. શાસ્ત્રોકારોએ જે પ્રમાણેનો નિર્દેશ કરેલો છે એવો સમય ઉપસ્થિત થાય તથા એવા સ્થાનની અંદર જાય ત્યારે જ એણે પોતાના માથાના વાળ કપાવવાના છે, પણ તે સિવાય નહીં. અને એમાં પણ જે ગ્રહસ્થ વારે વારે તીર્થયાત્રા જતો હોય તેણે શું કરવું? શું તેણે વારંવાર મુંડન કરાવવું? તો તેનો નિર્ણય કરતા પણ
કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે સંવત્સરેપી માસોને પુનઃ તીર્થ વ્રજેત યદી મુંડનમ ચ ઉપવાસમ ચ તતો યત્નેન વર્જયેત. અર્થાત કે એક જ વર્ષમાં કે 2 મહિનાની અંદર જો તીર્થમાં જાય તો મુંડન અને ઉપવાસ ન કરવો. એક જ વર્ષની અંદર પુનઃ એક જ તીર્થની અંદર ગયા હોવ અથવા તો 2 મહિનાની અંદર પુનઃ એ જ તીર્થની અંદર ગયા હોવ તો મુંડન કરવાનું નથી તથા ઉપવાસ કરવાનું નથી. કોઈ વ્યક્તિના મનની અંદર એવો સંશય રહે, એવી શંકા રહે કે ભાઈ મુંડન કેમ કરાવવું, તો શાસ્ત્રોકારો કહે છે કે મનુષ્યના પાપ જે છે ને એ એના માથાના વાળને આશરીને રહેલા હોય છે. તીર્થમાં જાય, તીર્થ સ્નાન કરે, ઉપવાસ કરે, પછી એને મુંડન કરાવવાનું છે જેથી કરીને એના બધા જ પાપો સમાપ્ત થઈ જાય. વળી તીર્થમાં પિતૃઓની પછાડી શ્રાદ્ધ કરાવવાનું હોય છે અને એટલે માટે પણ ગ્રહસ્થએ મુંડન કરાવવું જરૂરી છે. તો આ પ્રમાણે અહીં જે નિર્ણય કરાવવામાં આવેલો છે એ પ્રમાણે ગ્રહસ્થએ આટલા સ્થાનો પર તથા આટલા સમયે મુંડન કરાવવાનું છે, પરંતુ તે સિવાય એણે મુંડન કરાવવાનું નથી. આ સિદ્ધાંત વાત છે. તો દરેક ગ્રહસ્થ આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.